ભારતી પરિવારને ભાંગવાની કોશિશ તો ઘણાએ કરી, પણ મેળ ના આવવા દીધો ગિરનારી મહારાજે. જય ગિરનારી મહારાજ. પહેલા તો બધા લોકોને જય ગિરનારી. તમે પણ વિચારમાં પડી ગયા હશો કે અચાનક કીર્તિ પટેલ અને ઇન્દ્ર ભારતી બાપુનું સમાધાન કોણે કરાવ્યું? કારણ કે ભાઈ જે કીર્તિ પટેલ વારંવાર એવા આક્ષેપ નાખતા હતા કે ઇન્દ્ર ભારતી બાપુના ઘણા બધા કાંડ હું ખોલવાની છું, ઘણા બધા રાજ હું ખોલવાની છું, અને ભાઈ અચાનક જ એવા સમાચાર મળે છે કે કીર્તિ પટેલ અને ઇન્દ્ર ભારતી બાપુનું સમાધાન થઈ ગયું. તો મિત્રો આ સમાચાર સાંભળીને ખરેખર એક ખુશીનો માહોલ છવાયો છે, કારણ કે આપણે બધા ચાહીએ છીએ કે ભાઈ ઝઘડો ન થાય, આ બધું સમાધાન થઈ જાય. તો ભાઈ સમાધાન તો થઈ ગયું. તો આખરે મિત્રો કીર્તિ પટેલ અને ઇન્દ્ર ભારતી બાપુનું સમાધાન કોણે કરાવ્યું? આ વાત અત્યારે હાલ ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે, અને એ સમાધાન ભાઈ મોડી રાત્રે થયું. કીર્તિ પટેલે ઘણા બધા સાધુ સંતોને શાલ ઉડાડીને સન્માન કર્યું. ઘણા બધા લોકો હતા કે જે ભારતી બાપુ અને ભારતી પરિવાર વિશે ખોટી ટિપ્પણીઓ કરતા હતા અને ખોટા સંબંધ તોડાવવાની કોશિશ કરતા હતા. તો આમાંથી ક્યાંક ને ક્યાંક પહેલી વાત તો ભાઈ કીર્તિ પટેલની જ આવે, કારણ કે પહેલા તો કીર્તિ પટેલે જ વિરોધ કર્યો હતો. ભાઈ કીર્તિ પટેલે વિરોધ કેમ કર્યો? ઇન્દ્ર ભારતી બાપુએ જે સ્નાન કરવાની ના પાડી એમાંથી ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલને ખોટું લાગ્યું, કીર્તિ પટેલને ગુસ્સો આવ્યો, અને મિત્રો આ વિવાદ ખૂબ જ ગરમાયો હતો. તો આખરે મિત્રો ઘણા બધા દિવસો બાદ આ વાતનું બધું સમાધાન કરવામાં આવ્યું છે. સમાધાન થતા ઘણા બધા બાપુઓ, ઘણા બધા સંત સાધુઓ ખુશ થયા, કારણ કે ભાઈ આવો ઝઘડો કરીને શું કરવાનું. પણ મિત્રો આ વિવાદ ખૂબ જ ગરમાયો હતો. ઘણા બધા મોટા મોટા સાધુ સંતોની હાજરીમાં આ વાતનું આખરે મોડી રાત્રે સમાધાન થઈ ગયું છે. આના પછી ભાઈ કીર્તિ પટેલે સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરીને કહ્યું કે ઘણા બધા લોકો પાડવાની કોશિશ કરતા હતા, ઘણા બધા લોકો ભારતી પરિવાર સાથે અમારા સંબંધ તોડાવવાની કોશિશ કરતા હતા, આવું કહ્યું. તો મિત્રો આ વાતને લઈને ઘણા બધા લોકો ગુસ્સે પણ છે, કારણ કે તમે બધા જાણો છો કે ઇન્દ્ર ભારતી બાપુ અને કીર્તિ પટેલ વચ્ચે જે વિરોધ ચાલતો હતો, જે વિવાદ ચાલતો હતો, વિરોધ નથી કહેતા પણ જે નાનકડો વિવાદ હતો, એ વિવાદને લઈને ઘણા બધા લોકોએ જે ઇન્દ્ર ભારતી બાપુને સપોર્ટ કરતા હતા એમના સપોર્ટમાં વિડીયો બનાવ્યા હતા, અને જે કીર્તિ પટેલને સપોર્ટ કરતા હતા એ ભાઈ કીર્તિ પટેલના સપોર્ટમાં વિડીયો બનાવ્યા હતા. પણ આખરે આ બધી વાતનું સમાધાન થઈ ગયું છે. હવે કોઈએ લડવાની જરૂર નથી. આ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. હવે મિત્રો આ સમાધાન વિશે તમે શું કહેશો કે આખરે કેમ અચાનક સમાધાન થઈ ગયું? બે શબ્દો કોમેન્ટની અંદર જણાવતા જજો.